The new part. અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ ભૂલો વિના કોઈ દંડ તો નથી શાંત ભાવે કર્મનન અનોપચારી ચર્મ ચક્ષુ વાકુંદો દાખવે ઉપચારે દિવ્ય ચક્ષુ પુરુષાર્થી જો હવે ઉપયોગ ચૂક્યા જાણ્યું ત્યાંથી તુર્ત શરૂ કર પ્રતિક્રમણ દોષિત જોયું કોઈનું વર્તન ત્યાં ખપે છે પ્રતિક્રમણ ગાદી ઉપર સૂતા પહેલા વેણી લ્યો છો કાંકરા આપણને જે ખૂંચે તે દોષો આપણા છે ઝાંખરા અંતસ્કરણને જકડી રાખે રાગ દેશી સંકલન દીધેલું તે પાછું જ આવ્યું વિશ્વ માર્ગ સંસરણ પ્રતિક્રમણથી આપણું ચોખ્ખું બને છે ત્રિકરણ ડાઘ પડતા સાબુ ઘસતા આવરણ ત્યાં નિર્મળ જય સચ્ચિદાનંદ. એટલું સરસ પદ છે આ કવિરાજશ્રીનું પ્રતિક્રમણ ઉપર. અને અહીંયા આપણે સમજી લઈએ જ્યાં આપણી કઈ પણ નોર્માલિટી એટલે સહજતા એટલે કે આપણી અંદરની સ્ટેબિલિટી સ્થિરતા થોડી પણ અસર થઈ સ્પર્શ થયો ને અસર થઈ તો જાણવું કે કંઈક ભૂલ છે. અને ભૂલના સંબંધમાં દાદાએ બહુ સરસ સ્પષ્ટતા કરી છે કે ભૂલ કેમ થાય છે તો કે એવી ગ્રંથિ પડેલી છે મનમાં એ પછી ફૂટે અને ત્યાં પછી અંતસ્કરણમાં એનું જજમેન્ટ આવીને બહાર એ ભૂલ થાય છે. હવે એ ભૂલ થાય છે અંદર ગ્રંથિના લીધે અને એ ભૂલથી સામાન્ય જે દુઃખ થાય છે ને તે નવું વેર ઊભું કરવાની શક્યતા છે. એટલે કે સામાન્ય નહીં તો રીસ રાખશે, આપણે પર ગુસ્સો રાખશે, આપણી જોડે એકતા નહીં રાખે. એટલે પ્રતિક્રમણ કરવાનું. પ્રતિક્રમણ શેનું કરવાનું તો કે આ વાણી વ્યવહાર જે બગડ્યા અને સામાને પહોંચ્યા, સામાનું મોઢું બગડી ગયું એટલે આપણે એના પ્રતિક્રમણ કરવાના. કારણ કે હવે આપણે એ આગળનો વેર છે જે આજે વ્યક્ત થયો, ખુલ્લો થયો, આપણે એના પ્રતિક્રમણ કર્યા એટલે એમની જોડેની આંટીમાંથી આપણે છૂટી ગયા. હવે આપણો મનનો જે સવાલ રહ્યો કે જે ગ્રંથિ છે ત્યાં પ્રતિક્રમણથી નથી જતી, એની બહુ સરસ સમજણ આપી છે, એ પણ આપણે લઈશું. પણ એને આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈએ આપણી ગ્રંથિઓને તો એ ગ્રંથિઓ ઓગળી જાય. પ્રતિક્રમણ સામાની જોડેની આંટીમાંથી છૂટવા માટે કરવાનું છે અને જોઈને એ ગ્રંથિને ઓગાળવાનું. એ આ શુદ્ધાત્મા દ્રષ્ટિનો પ્રતાપ છે, શુદ્ધાત્મા દ્રષ્ટિનો કમાલ છે. એટલે આના પરથી હવે આ સમજણથી આપણે હવે આ પદ વાંચીએ, અંદર જે ખૂંચે છે તે વાતનું પ્રતિક્રમણ કેમ ખૂંચે છે, કારણ કે આ જાગૃતિ આપણને તરત જ બતાડી દે છે
કે વાણી વ્યવહાર બગડ્યા, સામાન્ય પહોંચ્યું, અને આવું જ્યારે અહીંયાથી બહાર જાય ને કોઈને, તો આપણને પણ એની અસર થાય, એટલે નામધારીને અસર થાય. પેલી એ અસર પરથી આપણને ખબર પડે કે સામાન્ય પણ પહોંચ્યું છે. નહીં તો ત્યારે નહીં ખબર પડે ને તો થોડી વાર રહીને અંદરથી આમ કંઈ ચૂન થશે કે કેમ મજા નથી આવતી, આજે બધું સારું હતું, તો પાછળ જોતા ખબર પડે કે આમને આપણે અવળા શબ્દ બોલેલા ને તેની અસર થઈ. એટલે આપણે એના પ્રતિક્રમણ. પછી અહીંયા શું કીધું? અનુપચારી ચર્મચક્ષુ વાંકું ઊંધું દાખવે, એટલે પોતાને નિર્દોષ બતાડે, દાખવે કે જ એટલે કે દેખાડે, અને ઉપચાર દિવ્ય ચક્ષુથી એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિએ આપણને જે સમજણ એનાથી જોવાનું છે. હવે જોવાના ભાગમાં પુરુષાર્થ છે ને દેખાડે છે, ત્યાં આગળનો ધક્કો છે. એ આગળ જે બુદ્ધિ આખી એવી થયેલી છે, તે બુદ્ધિ દેખાડે ને એ કામ કરી જાય. દેખાડવામાં આપણો કોઈ પુરુષાર્થ નથી, જોવામાં આપણો પુરુષાર્થ છે. એટલે એને દિવ્ય ચક્ષુથી જોઈ લેતા તો તરત જ આપણને ખબર પડે કે ઉપયોગ ચૂક્યા હતા, એટલે એ દોષિત દેખાયું હતું, એટલે બુદ્ધિની આંખે આપણે જોઈ લીધું, તો તરત આપણે પ્રતિક્રમણ કરી લીધું. એટલે એ વાણી વ્યવહાર જે આગળ થતા હોય, વધીને સામાન્ય પહોંચતા હોય, તે આપણે પાછા વાળી લઈએ છીએ. જેટલા ગયા એના આપણે પ્રતિક્રમણ કરીએ છીએ, અને આ જાગૃતિ રહેતા આપણે એ વાણી વ્યવહાર બધા બંધ થઈ જાય. દોષિત જોયું કોઈનું એ વર્તન ત્યાં ખપે છે પ્રતિક્રમણ. ગાદી ઉપર સુતા પહેલા આપણે બધી અનુકૂળતા શોધીએ છીએ. એટલે આપણે જ્યાં જ્યાં કંઈ પણ ખૂંચે છે, કોઈ ના ગમતા થાય છે, તો તરત એ આપણે સમજી લેવાનું કે આપણા ઝાંખરા છે, આપણા અંતસ્કરણને જકડી રાખે તો તાર રહે નહીં, તો ત્યાં કોઈ ને કોઈ પ્રકારે રાગ દ્વેષ છે. અને સમજી લેવાનું કે જે આગળ અપાયેલું ત્યાં પાછું આવ્યું છે આ નામધારીમાં. હવે મારે આ નામધારીને ચોખ્ખો કરવાનો છે, વ્યવહાર ચોખ્ખો કરવાનો છે. એ સમસરણ માર્ગ એટલે આખા ફ્લોમાં આવતું, વહેતું આવતું આપણું આ જીવન. આગળ કંઈ પણ અજ્ઞાન બધા પ્રયોગો થયેલા છે, તેના પરિણામ આજે આવે. એટલે આપણે સમજી લઈએ અપાયેલું કે પાછું આવ્યું, હવે એને ચોખ્ખું કરવાનું. પ્રતિક્રમણથી આપણા ચોખ્ખા બને છે ત્રિકરણ, મન વાણી કાયા. ડાઘ પડતા સાબુ ઘસતા બધા એ આવરણ, એ પ્રતિક્રમણ દોષો છે ને એના આવરણ છે, એટલે દેખાતું નથી. આ ખુલ્લું થયું, દોષો કાઢી નીકળી ગયા કે તરત જ દેખા છે. એટલે એ આવરણથી આપણી નિર્મળ થઈએ છે, મળ વગરના. આ વિશ્વમાં સુખ્યા છે જેનું થોભી ગયું છે અતિક્રમણ. દાદાનું અતિક્રમણ ચોખ્ખું થઈ ગયું હતું, એટલે કેવા સુખ્યા. જ્યારે જુઓ ત્યારે પરમાનંદમાં કોઈ પૂછે, આડાઅવળા પ્રશ્ન પૂછે તો એમનો ચહેરો બગડતો નથી. આપણે જોઈએ છે આંખો ઊંચી નીચી નહોતી થતી, નાની મોટી નહોતી થતી, બહુ જબરજસ્ત છે. કેવળ કલ્યાણના હેતુએ કરીને જ્યારે કોઈ અવળા માર્ગે કે અવળું કરતા હોય ને સમજતા ના હોય, ત્યારે એમની આંખો મોટી થઈ છે, વાણી કડક નીકળી છે, ને હલકી કેટલી વખત થપ્પડે મારી છે. પણ તેના એ દાદા પ્રતિક્રમણ કરતા હતા, કેમ કે સ્યાદવાદમાં વિતરાગ થવામાં એ પણ બાધક છે. પણ આપણે જોવાનું કે જો દાદા અતિ સૂક્ષ્મ ભૂલોના પ્રતિક્રમણ કરતા હતા, તો આપણા થકી તો કોઈને દુઃખ થાય છે. એમણે તો કલ્યાણના હેતુએ કરીને કીધું હોય, અને સામાન્ય એ દોષ નીકળી ગયેલો હોય એમના કહેવાથી, વળવાથી, થપ્પડ મારવાથી, અને આપણાથી તો સામાન્ય દુઃખ થાય છે. એટલે એ બધા દોષોના આપણે પ્રતિક્રમણ ખપે. પ્રતિક્રમણ કરનારા નામધારી છે, જાગૃતિથી ઉપયોગમાં રહેનારા આપણે છે, અંતરાત્મા દશાએ પ્રજ્ઞા શક્તિના પ્રકાશમાં. આ સમજણે આપણે આખું અઠવાડિયું કાઢીશું. આ તો બધી જાગૃતિપૂર્વક જ જાય છે, પણ એમાં એક એક જુદા જુદા પ્રયોગો કરતા આપણે એક અંદરની જાગૃતિ અને સમજણ વધતી જાય. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 10:15 ગુજરાતી સત્સંગ, 4:30